એવું કામ ભરાય છે ને આ તો થોડી મને તમે લાવે ઝાડા થઈ ગયા બે દાડા તો મારા કલાક આવતા હોય છે. હવે રમેશલાલ તમે અમારે છે ધોળ કરો યાર. એટલે પેલા મારે પણ મારા શરીરમાં ઠીક નહીં યાર. શું ખરો રાતનું છે ઠીક છે શું કાઢું કાઢામાં મારો ડબલે ડાઉન થઈ ગયું એટલે ફટાફટ કોમ કરો ને પેલા મૂળ પછી ભોગા પાડી છે. ના બાબા ડબલું મિલ કોમ ઉનાળો આવ્યો છે અને ગરમી જેવું પડે તો મારા ખરા આપણે મથા નહીં આવે મોટો છે જેવો ખરેખર યાર આવા માણસો છે લંગાડી જેવી બાટો ને આપણે એમની આપણે આટલું કોમ્પ્લેટ બધું કરી યાર કર્યું તો એમની બહાર મને આ ઉનાળો તો આપણે કર ઘડી આરામ કરવા કે ના આરામ શું કરવો છે એને જો કામ કરવું છે તો પછી કોમ કરે ખબર પડે ડબલું મિલ આવો મૂકી આવે એટલે હા તો ઉનાળો પડે આવ્યો રમેલાલ છે ગરમી પડે છે મૂળ પછી મોડે એમ છે નહીં ભરવું તું પાસે મૂળ ખાજીને દાદા હું આ ઘડિયા ફેદું અને તાર ફોન ફી પીવો મોડે પીવું છે પણ હું શું શું કરે આ ઉનાળા આવ્યા હોય છે હવે આપણે આવું કામ કરશે તો હવે મરી જા હવે મરી જાય મારી વાત તો આથી શું કરશે હા બેના છૂટી કરી દે એમ કરે પણ બધા પાડે શું કરશે ઘેર પાસે ઘેર ખાવા જોવો તો ઘેરે પણ આપણે પગાર અલગ ના આવે શેઠીઓ યાર એટલે પગાર તો આલી પણ મને બેરા ઘેર તો નુકસાન તો આપણે ના આવે એ તો નુકસાન આપણે તાતનું કોણ કોક કરે યાર હડો મુખાજી કોક ધુનાવો કે પછી પૈસા અલાવો ગયા 2 દિન પેલા 4 દાડ છે મરતો વાટીને કહું હું ઘેર યાર એવું છે તો પૈસા આપણે માગે શું કરે હાલ નહીં ભેગા છે ભેગા કર્યા 20 દાડા છે બોલો 20 દાડા હજુ પૈસા ચલ હડ્યા છે બોલો હડ તો આપણે એમ કરે મુર્ગા પાણી મુખાજી વાત કહો કે પૈસા આલો નવા છે બેડા અમે થોડું કામ વહેલો ચાલુ કરશે અને 10 વાગે બંધ કરી દે અમારે ઘેર જવું છે ઓય ફૂલ આવે મોનજી આય ખડા તક મોન આપણે ઈ મોન આવો કે મોન વાળી ઓય તે લીલા હળવામાં ખાવ હડામાં કાય થઈ જાય પેલા મારા બેટા તો પેલા મજૂરીને શું કરવું મારા બાપની છોકરાને એવી રેસાડો છે ને કે આ મજૂરીને હાલ કાઢી મેલું પણ હવે ઉનાળો આવ્યો છે કોમ તો મારા બેટા જબર કરે છે પણ શું કે હવે ભણાવે એટલું જ કરે છે અમુક ઓગણી વી કરી નાખે છે મારા બેટા હવે એને શું કરવું મારે અને આ થેલિયાની તો એને કોઈ ખબર જ નહીં પડતી કે આ શું કિંમતે જાય છે ઠેલી 1 રૂપિયો છે 1 રૂપિયો આ ઠેલીનો અને મારા બેટા બસ આડાવળી નાચ કરે બે પહોંચી વળતા નહીં અને 2 બીજા કરી લાવું ના એટલે એમ કરીને 4 મજૂર કરી અને બધું પેન્સિલો મરાઈ દુરા હે આવો પંતીજી આવો અને મારું વાત ઓભળો શું છે આમ આગળ આવે છે પૂજમ પૂનમ તો આવવાની જ છે ને અમે હું જઉં છું ફરવા હાડો તે જો તમે તો નવરા છો અમારો તો આ ધંધો છે યાર એટલે આ ધંધો તો આખી જિંદગી કરવાનો છે મારે યાર આ પાર્ટીને ટાઈમ શેર માલ દેવાનું છે ખબર છે પાર્ટીને બરાબર આ બધા કહી દઉં મોટા પાડે કે આજ રજા એમ ના ચાલે ભલે હાડો પિકનિક મનાવવા જાવ છે તમે એ ભલા મોણા તમે જો મારા હમણાં પ્લસ વિડિયો મને તમને ખબર નહીં યાર કોઈ નહીં ફાળો પાર્ટી રાખેલું છે મારે હમણાં પૂરું ના કરી આલો ને ટાઈમે તો મને કાઢી મેલા ખબર છે પ્લાન્ટ બનાવવાનો મુહૂર્ત છે ઓવા વાત સાચી છે પણ હાડો તમે ફરવા આજ કાલે હવાર ચાલુ કરશે તો ચો ફરવા લઈને જો તમે તમે હાડો મારે હંગાય આ તો પિતાજી મેં કહ્યું કઈ જજો કે ભાઈ આ રમેલા ઠીક નહીં ઓય કે છે ઘેર લાગે તાપ પડે છે વટક પકડ નહીં ઓય બરાબર ને આપણે કહી દે આ રે મુસાજી અચ્છા બોલા નવરા પડી ગયા તમે કોમની પડ્યા હા અમારા રમેલા તબિયત ઠીક નહીં ઠીક ના તો હું શું કરું યાર તમે આ ઘેર અમે પૈસા આલો થોડા પૈસાની વાત થોડી મેલો કામ કરું તો કરો પૈસા 1 રૂપિયો મળવા નહીં તમને બરાબર કામ આવે એટલે તમે ખેલ કરો યાર પણ આ ગરમી આવી છે બરાબર ગરમી તો આવે યાર પૈસા આલું છું યાર તમે બધા હાડો મારી હંગાય ફરવા મૂર્ખોજી આવે છે તમે રમીજી તમે ભમરાજી તમે આ બધું સૌ પડ્યું આજ બરાબર અને ભુવાજીને ભળાય ને આપણે બધું સંભાળી હડો એ કોંતીજી મારી વાત તો અભળો અલ્યા સૌ પડ્યું હડો મારી વાત અભળો પૈસા હું હાલું છું તમે હાલજો ને ઓ હડો અમારે જે લેવા નીકળે પણ આરા પર ના નહીં આલે પણ તેને પૈસા હું હલાવી હા તમે કેટલા નીકળે છે અમાર દાડા લ્યા મહિના 15 દાડા ભરતા નહીં કે દાડા એના કરતા તું પણ વધારે લઈ જો છો 30 દાડા ભર્યા એમાં તે એમ તો પેલા પડ્યા છે હજી મારા પાસે વગર હડો મારી હંગાય મોરા ખેટીઓ અને આ તમારું આબુ છે ને તો આપડા ભુવાજીને ભળાઈ દો તો બે દાડા હાથ આ ભુવાજી બેઠા છે બરાબર ઈયન ભળાઈ દો ના ભુવાજી હું શું કહેતો હતો હવે મારે બહાર જવાનું થયું છે બરાબર પુણ્યમાં આવે છે એટલે મારે બધા હવે મોરસાને લઈને જવું છે બારે જો રજા અને 2 દાડા તમે હાથવી લેવો ને બસ તાણ હોય કોઈ બૂમ ના આપી જોવે મારી ના આવે કશી હું પુણ્યમ ભરવા જઉં છું બરાબર બરાબર અને આ કોંતીજી ગમે એ લઈને જોઈ હવે દર્શન કરાવવા બરાબર પણ અમે આજ હવે 10 દાડી આવશે
હા હા કશો હતો કોઈ હોતો નહીં ને ના ના કોણ એટલે હવે પાછી બૂમ ના પાડે તો આવો ભલા થઈને ના જો બધું. દાદા જાઉં તો આપણે આવું નહીં હો ચમ અલ્યા પણ હોય મજૂરી કરવી એના કરતા હાડો સોના અલા, મના પણ ના એક બે દાડા બસ બસ ઓ હત તારું થાય જો કોંતીજી હવે તમે આ કહો છો કે આ માણસો તમે લઈ જતા નહીં ને હવે આ લઈ જશો તો આવું કરે છે હારું કાલે હોદના પાસ આવશે આ બસ તો હતો રે હાલ હોતી નહીં મેળ આવે કોંતીલાલ અલ્યા ફરવા હેડ્યા છીએ તો તમે હાલ બોલશો નહીં એ દઈને આપણે લાવવા છે કે ભુવાજી હા. હવે જો ભૂલા ઠપકો ના આપા દેતા મને અને અમે નીકળો છે બરાબર હો, હો. શું કીધું શેઠ આવે ને તો કહેજો કે 2 દાડા પૂનમ છે એટલે બંધ છે ફરવા જ્યાં છે કારીગરો ખાલી બે જણ કહી દેરું હો ઈ તો પછી તો 2 દાડા કહું છું પણ તો 10 દાડા સુધી લાવવા નહીં બેંકર ભરાવાનું કહી ઈ દેજો તો ટેન્કર તો ભરાઈ દે અને કોઈ આવે ને આગા પાછું કોઈ વર રાખજી પાછો માલ ભરવો પડ્યો છે પાછો આ તો જોખમ આપણે જબ્બર મેળા કાગળ કોંતી આવીએ ને આપણે મેળાઈ ગયો એટલે આપણે ફરવા થઈ જાય પૈસા માંગો છો પૈસા રાખશે શેઠીઓ લાડો કોંતી લાડો લે હાડો વાજી વાજી હાડો કીધું? હા હા એટલે હાડો કે શું હજી કે ગોતો હા, કરો છો ભુવાજી બધું ભણાવ્યું છે ના આપણે વાત આવી છે પણ તમારે મારે ભુવા કોણ છે? થોડું કોમ રહી ગયું છે તાણે મારે પેલું કબૂતર પાળવાનું એને મારે થોડું પાણી હા, તે પાવું પાણી પડશે પાઈ દેજો, યાર. હળો. આ પાતા ઉભા રહો કહી દો હાડો ના પાણી પાવું ઘણો ભરેલો જ પડ્યો છો હું એને પાયા વગર તો હું બહાર નહીં નીકળતો યાર કબૂતર રાખું છું ને લા, મૂર્ખોજી બધું રાખે બધું રાખું છું હું આ તો મૂર્ખો છે જો ઠેક ને હા સર તો રાખવું પડે થોડી સરતા જોવે ના, બરાબર. ના, જનાવર એમને નહીં પડા તમારા ભાઈ તમને તો કોદા પાતો નહીં તમે તો આ બોલતું નહીં તમે તો બોલો છો આ તો હતો તાવો હડો ભાઈ હેડ હવે આટલું હમણાં પાયા આઈને પાયું હો હા મારું બધું ડાયું છે હા મારા બાપો કરો તે તું યાર હું આવું 2 દાડે એટલે ખરા તું ચિંતા ના કરતો અને ઓછી જાતો નહીં છોકરા ભુવાજી છે, ભુવાજી ભાઈ તો કરે તા એની વાગે આ આપણું વર રાખજો એ હારો હળો તાણ લે હાડો હવે એ હાડો મેલ દે લોટો હવે મેલ દો લોટો હોય મેલ દો હાડો એ તો છે ભુવાજી ચિંતા નહીં હાડો હાડો તમે અમને ઘણા વર્ષે ઘણા દાડા લઈને હેડ્યા છો હા પણ હેડી તમે નહીં આવો અલ્યા ભાઈ હું રિક્ષા લઈને આવ્યો છું વાલજીભાઈ લઈને આવ્યો છું પાટણથી છે સ્પેશિયલ તો રેડી તો આપણે હેડી હાડો નહીં આવો આ પડ્યા દો વાજીભાઈ હા રાધો કેમ છો? રામ રામ અલ્યા પણ હું એનું ચોઠાળ કેવા ઊંચી છે તમે આ શું રહી કોઈ થોડું એક કોમ હોય છે યાર કેટલું માણસોને બધાને હાથવાના હોય યાર જવાનું ઘણું આઘું હોય છે હા પણ ઈ તો રાતે ગોઠવવું પડે આ દાડા ઉઠે તમે આવો ને એમ બધું પ્રોગ્રામ ના થાય પેલા મણા બધું ના પી જતા કોણ ના પીતા મોડી પીતા છે હાલો હવે હાડો બેહવાનો. જાવ દે હજુ હરજો હવે બેહવાન કરો હાડો. એ બેહવાન કરો હાડો. બેહવાન કરજો તમે પછી આગળ હાડો કાનૂન બધું છે ને બધું હું હાથું જ લઈ હરજો જાવ દેજો પડશે જ નતા, હવે લઈને હેડ્યા છો તે પણ ખબર બેહવાન આટલું બધું એ, ના હોય. તમે યાર ઓમ બેહો કે ને એટલે મને ઉલટી જવા છે એટલે હું બેઠો છે એટલે આ આખી જિંદગી થી ઉલટી માં ઉલટી વાહ. કાઢી નાખી તો હજી ઉલટી મળતી નહીં તારે યાદ તું યાર આ તો મને સાઈડમાં બેસજો. બેસજો. હાલો, ફટાફટ જાઓ તો, જાઓ. જાઓ તો. આપણે જુઓ. જોયું લે હો મૂર્ખાજી તમારું. જોયો ને રાખો. લાયેલા તમે તો. કોઈ દાડો નહીં આયો હોય એવી તમારે હાથ પીઠીમાં એવી જગ્યાએ હું તમને લાવ્યો છું શેક ને ભમરાજી વાત સાચી છે. હાથ પેઢીમાં નહીં આયા. હાથ પીઠીમાં નહીં જોયું હોય આઠમી પેઢીએ તો આયા. હાથ પેઢી આઠમી પેઢી આયા ભાઈઓ. આયા ને આયા ચાલ ભલા આવજો હોય જો કોંતીજી હા આમ ખાલી નજર કરો ખાલી નજર હા જોઈ નજર કરી તમારે દુવાનું છે તો તમે શું કરજો આમ તો આખી જિંદગી પેલા કોકરા હાવરે છે બધો. રબીનાને બેરી. ઈ તમે રગડલાલ ને બે તમે આખી જિંદગી આ મારું 500 પાટણ હા